નમસ્કાર મિત્રો, સૌ મજામાં હશો. થોડા સમયના અંતરાલ પછી આપણે પાશ્ચાત્ય સાહિત્ય મીમાંસાને આગળ ધપાવીએ. એરિસ્ટોટલના જીવન વિશેની કેટલીક મૂળભૂત બાબતો આપણે ગયા વિડીયોમાં જોઈ. આજે એનાથી આગળ વધીએ. મિત્રો, આપણે જાણીએ છીએ કે એરિસ્ટોટલે અનેક વિષયોમાં પ્રાયાની બાબતો પર પોતાનું સ્પષ્ટ એવું મંતવ્ય આપ્યું છે અને એટલે એ બહુ બધા શાસ્ત્રોનો પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. એમને પ્રાણીશાસ્ત્રમાં સવિશેષ રસ હતો અને સ્વભાવથી વૈજ્ઞાનિક એ કારણે પણ એની વિચારણામાં વધારે સ્પષ્ટતા છે, વધારે તાર્કિકતા છે અને એટલે જ મોટાભાગની વિદ્યાશાખાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એરિસ્ટોટલના કોઈક ને કોઈક પાસાઓનો પરિચય મેળવવાનો થતો હોય છે. તો એ રીતે જોવા જઈએ તો વિશ્વ સાહિત્ય ઉપર એરિસ્ટોટલનો બહુ મોટો પ્રભાવ પડેલો છે અને એ વધતો જાય છે. કારણ કે એણે ઘણી બધી એવી બાબતોની વિચારણાઓ આપી છે. ભલે બધી જ બાબતે આજે સહમત ના હોઈએ, પરંતુ એ વિચારણાને આપણે ચૂકીએ અથવા તો એણે ઉઠાવેલા પ્રશ્નો અને જવાબોને આપણે દરકિનાર ના કરી શકીએ એવી સ્થિતિ છે. તો એવા એરિસ્ટોટલે પોએટિક્સ નામના એના નામે બોલતા ગ્રંથમાં કાવ્ય વિશેની વિચારણા આપી છે. ખાસ કરીને એ સમયનું જે સ્વરૂપ, પ્રચલિત સ્વરૂપ એટલે ટ્રેજેડી અને મહાકાવ્ય, એને ધ્યાનમાં રાખી અને એની વિચારણા ચાલી છે. પણ સાહિત્યના કલાના મૂળભૂત પ્રશ્નો ઉપર એનું ફોકસ રહ્યું છે અને કેટલીક બાબતો એવી કરી છે જેને આજે પણ નકારી ના શકાય. એના ગુરુ પ્લેટો જે રીતે કવિને જાકારો આપે છે અને એના કારણો છે એ આપણે જોયા. તો એ જાકારો આપવા પાછળની પ્લેટોની જે ભૂમિકા હતી એનાથી એક જુદી જ ભૂમિકા રચી આપવાનું કામ, એનું શ્રેય એ એરિસ્ટોટલને જાય છે. અને એણે સૌ પહેલાં કાવ્યની મહત્તા એ અર્થમાં સ્વીકારી કે કાવ્ય એ એક અલગ વિશ્વ છે. કાવ્યના પોતાના અલગ ગણિત છે અને કાવ્યનું પોતાનું સત્ય અલગ છે. એટલે એને માપવાના માપદંડ પણ અલગ હોય. એને સામાજિક અથવા તો રાજકીય રાષ્ટ્રવાદની સાથે સાંકળીને જોઈ શકાય એમ નથી. એટલે એણે પહેલું જ જે પ્લેટોના વિરોધમાં કહ્યું એ કહ્યું કે કવિ જ્યારે સત્યનું આલેખન કરે છે અથવા તો કવિ જ્યારે કલાકૃતિમાં અનૈતિક બાબતને પણ જ્યારે આલેખે છે ત્યારે એ વ્યાપક એવા સત્યને જ ચીંધતો હોય છે. એટલે કે કૃતિમાં આલેખાયેલ અનૈતિક બાબતને સમાજે વ્યાપક એવા સત્યના રૂપે લેવાનું છે, એ કલાના સત્યની રૂપે લેવાનું છે. આ મોટી વાત છે અને એ રીતે આદર્શ રાજ્યમાં કવિઓ બહુ જ જરૂરી છે. કારણ કે સંભવિત એવા સત્યને રજૂ કરે છે, ક્યાંક ને ક્યાંક બનતા યુનિવર્સલ ટ્રુથને પણ એ રજૂ કરે છે. અને સત્ય એ એવી બાબત છે કે એ નકારાત્મક પણ હોય, સકારાત્મક પણ હોય. જે છે એ સત્ય છે, એ મૂલ્યથી જુદું હોઈ શકે. સામાજિક મૂલ્ય એ સત્ય નથી, એ વ્યાપક સ્વીકાર છે. આ બે વચ્ચેનો ભેદ. સામાજિક મૂલ્યો એ સમાજ દ્વારા સ્વીકારાયેલ નિયમ છે અથવા તો સમાજ દ્વારા એને સત્ય માની લેવામાં આવેલો નિયમ છે. પરંતુ મૂલ્યો બદલાયા કરતા રહે. સમાજ જેમ જેમ બદલાય, વિચારસરણીઓ જેમ જેમ બદલાય, પરિસ્થિતિઓ જેમ જેમ બદલાય, એમ સત્ય પણ બદલાતું હોય છે.
સત્ય નથી બદલાતું, ખરેખર મૂલ્ય બદલાતું હોય છે. તો આની શેળભેળ જે પ્લેટોએ કરેલી એનો એમણે વિરોધ કરેલો, અને એટલે એમના કાવ્યશાસ્ત્ર પોએટિક્સ નામના ગ્રંથમાં જે કેટલીક વિચારણાઓ મળે છે. જોકે એ ગ્રંથ છે સાવ નાનો, 50 પાનાનો અને 25-26 પ્રકરણોમાં વહેંચાયેલો છે, અને એ એમણે જાતે જ લખ્યો હશે એવું પણ આપણે કહી શકીએ એમ નથી, કારણ કે એમના શિષ્યોના હાથે લખાયો હોય અને એ સંપૂર્ણપણે પ્લેટોના જ વિચારોને રિફ્લેક્ટ કરતા હોય એવું કોઈ કહી ના શકે. છતાંય મોટાભાગના પશ્ચિમના વિદ્વાનોએ પોએટિક્સ એ એરિસ્ટોટલનો ગ્રંથ છે, અને એરિસ્ટોટલે એમાં જે વાત કરી છે એ એરિસ્ટોટલના વિચારો છે, એ રીતે એને સ્વીકારેલા છે. તો આ બહુ જ મહત્ત્વનો બાબત બને. એણે જે બીજી સૌથી મોટી વાત મૂકી આપી એ અનુકરણની, કારણ કે પ્લેટોએ એને અનુકરણને જ લઈને કલાને અસત્યનું આલેખન કરનાર કહી હતી. એની સામે એરિસ્ટોટલ એ વાતને જરા જુદી રીતે મૂકે છે. એ એવું કહે છે કે કલાનો સ્વભાવ જ અનુકરણનો છે, પણ એ અનુકરણ એટલે કોપી નથી. એ અનુકરણ શેનું કરે છે એને સમજવું જોઈએ. તો કે એ માનવ વ્યવહારનું અનુકરણ કરે, એ સંભવિત એવા સત્યનું અનુકરણ કરે, એ જે દેખાય છે એનું અનુકરણ કરે, એટલી વાત તો એ સ્વીકારે છે. અને પછી એવું પણ કહે છે કે માનવ સ્વભાવ જ પોતે અનુકરણશીલ છે. અને એમાંય જ્યારે કલાની પ્રવૃત્તિને જ્યારે જુઓ ત્યારે તો માનવ જાત એ પ્રકૃતિના કોઈને કોઈ તત્વને, માનવ પ્રકૃતિના કોઈના કોઈ સ્વભાવને અનુકરણ દ્વારા આલેખવાનો પ્રયત્ન કરે છે. આ બરાબર છે, પ્લેટોની વાત અહીં સુધી તો એ સ્વીકારે છે, પણ એટલે એ એમ સ્વીકારે છે કે એ આઈડિયાના મૂર્ત રૂપ, જે વ્યવહારમાં જન્મેલું મૂર્ત રૂપ છે એની નકલ નથી, એ આઈડિયા છે. કઈ રીતે? તો કે સમાજમાં જે વ્યવહાર થાય છે, સમાજમાં જે કંઈ ઘટનાઓ બને છે, પ્રકૃતિમાં જે કંઈ ઘટનાઓ બને છે, એમાંથી એને આઈડિયા આવે છે. કોને? કવિને, સર્જકને, ચિત્રકારને, શિલ્પકારને, નાટ્યકારને. અને એ આઈડિયાનો એ ઉપયોગ કરે છે, અને એ કરે છે ત્યારે વિશિષ્ટ એવી બાબતનો ઉમેરો કરે છે. અને વિશિષ્ટ બાબત કઈ? તો કે પોઈન્ટ ઓફ વ્યૂ. આ મોટી વાત છે. એરિસ્ટોટલનું કહેવાનું એમ છે કે કવિ એ સીધી બનતી ઘટનાઓનો ચિતાર ક્યાં આપે છે? જ્યારે 500-1000 વર્ષ પહેલાં થઈ ગયેલા રાજાઓ વિશે હોમરે કાવ્ય લખ્યા, ત્યારે એણે કંઈ એ રાજાના જીવનને નજીકથી જોયું નથી. જેમ આપણે ત્યાં મહાભારત એ વ્યાસે જોયેલું છે, એમાં એ પાત્ર પણ છે ને. વાલ્મીકી એ રામાયણનું પાત્ર પણ છે. પણ સાથે એ વાતે યાદ રાખવા જેવી છે કે રામ અને સીતા જ્યારે પંચવટીમાં રહેતા હતા, ત્યારે વાલ્મીકી કંઈ એમનું આલેખન કરવા માટે એ ઝૂંપડીની આસપાસ રહીને નિરીક્ષણ નહોતા કરતા. રામ અયોધ્યાની ગાદી છોડીને વનવાસ સ્વીકારે છે, ત્યાંથી બનેલી એક ઘટનાઓમાં વાલ્મીકી સદેહે નજરની સામે જે રીતે ગાંધીજીના નજીક રહીને મહાદેવભાઈ ડાયરી લખતા હતા એ રીતનું આલેખન નથી કર્યું વાલ્મીકીએ. આ ભેદ સમજવા જેવો છે. કોઈ રાજનેતાની નજીક બેસીને, જે મોગલ કાળમાં પણ આપણે જોયું, એ પછીના સમયમાં પણ જોયું, અંગ્રેજોમાં પણ એ પરંપરા છે
કે અંગત મદદનીશ તરીકે લેખક સાથે રહે અને ગતિવિધિઓનું આલેખન કરે રાજનેતાનું, તો એમાં ડે ટુ ડે જે કંઈ ઘટના બને છે, જે મિટિંગો થાય, ચર્ચા વિચારણા થાય, જે નિર્ણયો લેવાય અને જે આલેખન થાય, એ પ્રકારનું આલેખન થોડું છે આ. હોમરના કાવ્યો હોય, રામાયણ હોય કે મહાભારત હોય, ભલે વ્યાસ એ પાત્ર છે મહાભારતનું, પણ વ્યાસ એ 14 વર્ષ વનમાં નથી ગયા પાંડવોની સાથે, ગુપ્ત વેશે નથી રહ્યા, અને છતાંય એનું આલેખન કર્યું છે. એ આલેખન કરે છે ત્યારે બહુ જ સીધી વાત છે કે એ કોપી નથી મારતા, એ સંભવિત એવા સત્યને આલેખે છે કે પાંડવોએ આવું કર્યું હશે. ભલે પછી જાણ્યું હોય કે અર્જુન બૃહન્નલા રૂપે રહ્યો હશે કે ભીમ એ રસોયા રૂપે રહ્યો હશે, આ બધું એમણે વિગતો જાણી છે, પણ એ સમયે એમણે કરેલી કામગીરીના એ સીધા દ્રષ્ટા નથી. અને એ સમયે શું થાય તો કે કવિ એ પાત્રોને પોતાની રીતે કેળવે છે, પોતાની રીતે એ ઘટનાઓનું આલેખન કરે છે અને અર્થઘટન પણ કરે છે. જ્યારે ધર્મનો જય કરવો છે ત્યારે કેટલા બધા પ્રસંગોને એમણે પોતાની રીતે બદલા હશે, કેટલીક લાઈનો ઘાટી કરી હશે, કેટલીક આછી કરી હશે, અને એ રીતે ચરિત્રોનું નિર્માણ, ઘટનાઓનું નિર્માણ, પ્રસંગોનું નિર્માણ કર્યું હશે. અરે વાતાવરણનું આલેખન પણ શક્ય છે કે નજીકનું હોય પણ એ જ ના હોય. તો આને અસત્ય નહીં કહી શકાય. આ ક્રિએશન છે, અનુસર્જન છે. ઘટનાનો આશ્રય લીધો ત્યાં સુધી એ અનુકરણ છે, સીધું અનુકરણ છે, પણ એ ઘટનાને આલેખતી વેળાએ પોતે જે કલ્પે છે અથવા પોતે જે પોઈન્ટ ઓફ વ્યૂ ઉમેરે છે, આનો મહિમા એરિસ્ટોટલ પોતાની વિચારણામાં કરે છે અને આનું બહુ જ મહત્તમ છે. અને એ રીતે એ કહે છે કે હોમરે ભલે દેવોને કેટલીક વાર અનૈતિક ચિત્રા હોય, માનવના પુરુષાર્થનો મહત્વ કરવા માટે થઈ અને દેવોને નિમ્ન સ્તર સુધીના આલેખા હોય, તો એ એનો દ્રષ્ટિકોણ છે. આખરે એને માનવની જે તાકાત છે, માનવમાં રહેલી જે એક વિશેષતા છે, એને ઉભારવી છે. રાવણના સારા પાસા શોધનારા અત્યારે ઘણા બધા છે ને, કે રાવણ બળાત્કારી પુરુષ નહોતો. જો એવું જ એનું માનસ હોત તો એ સીતાને સીધો જ પોતાના અંતઃપુરમાં લઈ ગયો હોત. જો સારું પાસું જોવું હોય રાવણનું તો એ જોઈ શકાય કે રાવણ સીતાનું અપહરણ કર્યા પછી પણ સ્ત્રી દાક્ષિણ્ય ચૂક્યો નથી. એ સીતાને મનાવે છે જરૂર લગ્ન કરવા માટે, પણ એ સીતાને એ અર્થમાં હેરાન નથી કરતો, એને એની સ્વતંત્રતા ઝૂંટવી નથી લેતો. આવું અર્થઘટન અત્યારે ચાલી રહ્યું છે ઘણા બધા વિચારકો દ્વારા. તો આ જે શક્યતાઓ છે, ઘટના તો બની ગઈ છે, પણ એની અંદર રહેલી આ જે શક્યતાઓ છે એ શક્યતાઓને વાલ્મીકીએ મૂકી આપી છે, અને એ વાલ્મીકીનું સર્જક બળ છે. આનો મહિમા છે, કારણ કે માણસ પાસે આ શક્તિ એવી છે જેનાથી એ પેલી બ્રહ્માની સૃષ્ટિની સમાંતરે એક નવું વિશ્વ રચી આપે છે. તો આ રીતે એણે પ્લેટોથી બિલકુલ જુદું પડતું એવું સ્ટેન્ડ લીધું છે, અને આ અનુકૃતિ એ અર્થમાં સ્થૂળ કે બાહ્ય નથી. એ કહે છે કે ચિત્રકારનો હાથ માત્ર જેવું છે એવું આલેખવા માટે નથી, એ કયા એંગલથી ઊભો રહીને આલેખે છે, અને એના દ્વારા એને કશુંક ઉમેરણ કરવું છે, એને કંઈક કહેવું છે. જંગલ તો જંગલ હોય છે,
એમાં વૃક્ષો, વેલીઓ, ફૂલો, પાંદડાઓ, જનાવરોથી માંડી અને બધું હોય છે. પણ એમાંથી ચિત્રકાર કશોક એક 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 ફ્રેમને જ્યારે સ્વીકારે છે ત્યારે વાત બદલાઈ જાય છે. એની ફ્રેમમાં આવે છે શું આવ્યું છે એ ફ્રેમમાં, એના આધારે મહત્ત્વ નક્કી થાય છે કે એ ફ્રેમ કોઈ પ્રાણી ઉપર કેન્દ્રિત છે, વેલી ઉપર કેન્દ્રિત છે કે વૃક્ષ ઉપર કેન્દ્રિત છે. અને એ કોને હાઇલાઇટ કરવા માગે છે એમાં સર્જકનું વિઝન છુપાયેલું હોય છે. અને એટલે કહે છે કે સર્જક એ કોપીબાજ નથી, એ જાડા અર્થમાં અનુકરણ કરનારો નથી, એ અસત્યનું આલેખન કરનારો નથી, કે નથી તો એ મૂલ્યોને તોડનારો. એ તો અનુસર્જન કરે છે. એ પોતાના આંતર મનને અભિવ્યક્ત કરે છે. પોતાના ચિત્તમાં જન્મેલા સંક્ષોભને, પ્રતિબિંબને એ પોતાના અર્થઘટનથી, અને એટલે એણે આ રીતે સર્જકને વિચારક પણ કહ્યો છે, દ્રષ્ટા કહ્યો છે. કારણ કે એ માત્ર તત્વજ્ઞાની જ દ્રષ્ટા છે એવું નહીં, સર્જક પણ દ્રષ્ટા છે. કારણ કે એ પોતાની રીતે આખું એક નવું વિચાર વિશ્વ પણ સર્જતો હોય છે. તો આ રીતે એનો પોતાનું જે ઉમેરણ છે, આ કંઈક જે ઉમેરે છે એને પેલા અનુકરણથી, સીધા અનુકરણથી, અથવા તો ઝેરોક્સ કરવા, ઝેરોક્સ આમ તો કંપનીનું નામ છે પણ કહીશ કે કોપી કરવાથી જુદો પાડે છે. આ વાત અંકે કરવા જેવી છે. અને એટલે જ એરિસ્ટોટલને મન અનુકરણ એટલે કે આવું અનુસર્જન એ જ પોતે કાવ્ય વેપાર છે. જો આ મોટું સ્ટેટમેન્ટ છે કે એ અનુકરણ કરે છે, આ પ્રકારનું અનુસર્જન કરે છે, એ પોતે જ ધીંગી એવી પ્રવૃત્તિ છે. માનવ ચિત્તને આનંદ આપે એવી પ્રવૃત્તિ છે, એનું એક મૂલ્ય છે. અને એ પછી ત્રીજી બાબતને એ કરે છે, અને એ છે કાવ્યગત સત્ય અને જગતનું સત્ય. આ મોટી વાત અને વિચાર છેડાઓ જન્માવનારી બાબત છે કે જગતનું સત્ય કંઈ પણ જુદું હોઈ શકે. તમે ઊંચી કરાળ ઉપરથી, ડુંગરની ધાર ઉપરથી ખીણમાં ભૂસકો મારો તો વાગે જ, સીધી સાદી વાત છે, સમજવા જેવી વાત છે. તમે કોઈ પણ રીતે બચી ના શકો. જો ઊંડી ખીણ હોય, પથ્થરો ઉપર પડો, તમને માથે ને શરીર પર વાગે તો મૃત્યુ પામો. આ જગતનું સત્ય છે. પણ કવિ ઈચ્છે તો એની કવિતામાં, એની રચનામાં એ એટલી ઊંચી કરાડ પરથી પડતા પાત્રને પણ બચાવે જ એટલું નહીં, એનાથી ટ્વિસ્ટ સર્જે, એનાથી રહસ્ય સર્જે, અને કૃતિમાં તમને ખેંચી જાય અને એને ફરીથી જીવંત પણ કરે. તો એ એનું ક્રિએશન છે. આ જગતના સત્યથી જુદા પ્રકારનું સત્ય આલેખે છે ને એવું આલેખવા પાછળ એ કંઈ પેલા ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતનો વિરોધ નથી કરતો. એ જગતના સત્યનો નથી તો વિરોધ કરતો, કે નથી તો એને ખોટો ઠેરવવાનો પ્રયત્ન કરતો, અથવા અસત્યનું આલેખન નથી કરતો. એ ખરેખર ત્યાં શું કરે છે તો કે માનવની અંદર રહેલા કશીક આવા બળને, એની કલ્પના શક્તિને, જીવનમાં આવી જે આકસ્મિકતા છે એને પ્રગટ કરવા મથે જ. હવે એ આકસ્મિકતા એને બીજે મળી હોય એવું બને. કચ્છના ભૂકંપ વખતે આપણને એવી ઘણી બધી સ્ટોરી મળેલી કે ઘરના બધા જ સભ્યો મકાન પડવાના કારણે દબાઈને મૃત્યુ પામ્યા હોય, અને એ જ સમયે ઘોડિયામાં સૂતેલું 5-6 મહિનાનું બાળક બચી ગયું હોય. હવે પેલા બધા જ મૃત્યુ પામેલા એ તો સનાતન સત્ય છે.
આપણે જાણીએ છીએ કે આવું થાય, મકાન પડે અને દબાઈને મરી જાય માણસ, એ સત્ય છે. પણ પેલું આકસ્મિક બનેલું પણ સત્ય છે ને, કે એ બાળક બચી ગયું, બિલાડીનું બચ્ચું બચી જાય એવું બને, સાવ નબળું છે એ બચી જાય એવું બને. તમે છાપામાં એવા ઘણા બધા સમાચાર સાંભળતા હશો કે આટલા મોટી ભીષણ આગ લાગી અને છતાંય એમાંથી કંઈક એવું બચી ગયેલું તત્વ હોય એવું બને. તો અકસ્માતનું આ જે તત્વ છે એ તત્વ ભલે ત્યાં જોવા મળ્યું, પણ કવિ એ તત્વને પેલી ડુંગરની ધાર પરથી મારેલા કૂદકામાં આરોપિત કરે છે. તો એ સંભવિત સત્ય છે ને કે આવું થઈ શકે. 1000 કેસ એવા હોય કે કરાડ ઉપરથી પડેલાને મૃત્યુ પામતા હોય, પણ એની સામે એવું પણ એકાદો કિસ્સો બની શકે છે કે એટલેથી કૂદવા છતાંય કોઈક કારણે, આપણે હમણાં જ ક્યાંક છાપામાં જોયેલું કે ઉપરના રોડ પાસે આવેલા ઘરની બાલ્કનીમાંથી કોઈ મારી છલાંગ આત્મહત્યા માટે, અને એ જઈને પડે છે નીચે કોઈક વાહન ઉપર બેઠેલા વ્યક્તિની ઉપર. એ જે નીચે હતો એ વ્યક્તિ મરી જાય છે, ઉપરથી પડનાર બચી જાય છે. હવે આત્મહત્યા બીજાએ કરવી હતી, ભોગ બિચારો અચાનક બીજો બની ગયો. તો આ એવું સત્ય કાવ્ય રજૂ કરી શકે છે, નવલકથા રજૂ કરી શકે છે. એટલે નવલકથાની મહાકાવ્ય આપણા ભારતીય જુઓ તો દુષ્યંત અને શકુંતલા, હવે એ જ માછલું, વીંટી ગળી ગયેલી માછલી જ પેલા ની જાળમાં ફસાય એવું શક્ય લાગે છે તમને? ના હોય. તો તમે એમ કહી શકો કે ખોટી વાત, એ માછલું અહીંયા જ થોડું રહ્યું હશે, રાહ જોતું બેઠું હોય કે કોઈક જાળ આવે અને ફસાવ. પણ કવિએ એનો ઉપયોગ કર્યો છે ને આપણે એ સ્વીકારવું પડે કે એ અકસ્માત થઈ શકે છે, થઈ પણ શકે એમ. સાથે બીજું એ પણ યાદ કરવા જેવું છે કે કોઈ પણ માણસ એટલો બધો અભાન હોય કે પોતે જેની પત્ની તરીકે સ્વીકારી છે, જીવનનો મધુર સમય પસાર કર્યો છે, એની સાથે એ 1-2 દિવસ રહ્યો છે, એનાથી એને પુત્ર પણ થયો છે, અને છતાંય ભૂલી જાય કે મેં તો તમને જોયા જ નથી. કાં તો ઈરાદાપૂર્વક કરે તો વાત જુદી છે, પણ દુષ્યંત એવા તો છે નહીં. તો ત્યાં પેલો દુર્વાસાનો શ્રાપ તમે જુઓ, આ પ્રયુક્તિ થઈ ને, કોઈક રીતે બંને પાત્રોને અલગ પાડવા છે ને એમના પ્રેમની તાવણી કરવી છે, બંનેના સ્વભાવની લાક્ષણિકતાઓને પ્રગટ કરવી છે કવિએ. એટલે એ શ્રાપનો આશ્રય લે છે ને. આપણે ત્યાં વરદાન અને શ્રાપ આ બેનો એટલો અદ્ભુત એવો વિનિયોગ કર્યો છે. બાકી દુર્વાસા એ જ સમયે આવી ચડે અને ત્યારે એ સ્મરણ કરતી બેઠી હોય શકુંતલા, અને દુર્વાસાના આવવાનું એને કોઈ ભાન જ ના રહે. આ પ્રકારની સ્થિતિ કલ્પી છે. એમાં 2-3 બાબતો બતાવી છે. એક તો એ કેટલી પ્રેમમાં છે એના પ્રિયતમના કે એ સુધબુધ ખોઈ બેઠી છે. એક અર્થઘટન આ પણ થાય એનાથી, અને સાથે એ પણ થાય કે એ આવા મોટા ઋષિ આવે છે, આગંતુક આવ્યા છે, મહેમાન આવ્યા છે અને લાપરવાહ છે. તમે જે અર્થઘટનમાં જાઓ પણ એ અર્થઘટન એ સમયે મૂકીને જે કૃતિને એક જાતનો કિક મારી છે. કૃતિમાં ચાલક બળ છે આ શ્રાપની ઘટના, કે જેના પરિણામો ક્યાં અને કેવા ભોગવવા પડે છે બંને પાત્રોએ. અને અભિજ્ઞાન થાય પેલી વીંટીથી. આ અભિજ્ઞાન ખાલી વીંટીથી થવું એ તો નિમિત્ત છે. વ્યાપક અર્થમાં તો કઈ બાબતનું અભિજ્ઞાન થાય છે એને જ્યારે આપણે સમજીએ, એ વ્યંજના સુધી પહોંચીએ, એ સનાતન એવા સત્ય સુધી પહોંચીએ, ત્યારે આપણને એ સર્જકે કરેલા કમાલનો અનુભવ થાય છે, જે પ્લેટો ચૂકી જાય છે. એરિસ્ટોટલ
આ વાતનું મહત્તમ કરે છે કે કવિ અને કલાકારો તમને ક્યારેક આંચકો આપે, ક્યારેક અસત્ય લખતા હોય, મિથ્યા આલેખન કરતા લાગે, તમને ક્યારેક અંબગ લાગે, અસત્યનું આલેખન કરતા હોય એવું લાગે, તો પણ એની પાછળનો ઉદ્દેશ તો એક વ્યાપક એવા સત્યને આલેખવાનો જ હોય છે. અને એટલે કવિઓ એ બહુ જ જરૂરી છે. કવિઓએ માનવ ચિત્તને સમજવા માટે અથવા માનવ ચિત્તના વૈવિધ્યને પામવા માટે, સૌંદર્ય અને સત્યને પામવા માટેની મથામણ છે. અને એટલે કવિઓને એ સ્થાપે છે, બહુ જ મહત્ત્વના રૂપે સ્થાપે છે. તો આ રીતે એમણે અનુકરણની વાત કરી, અનુસર્જનની વાત કરી, કાવ્યગત સત્ય અને જગતના સત્યની એમણે વાત કરી. અને એમણે કાવ્યના જે પ્રકારો છે એની એમણે ધીમે ધીમે વાત આગળ વધારી અને એમાં એમણે મહાકાવ્ય અને ટ્રેજેડીને ધ્યાનમાં રાખી અને કેટલાક પાયાના સિદ્ધાંતો આપેલા. તો એરિસ્ટોટલ આ રીતે કવિની સ્થાપના કરે છે, પુનઃ સ્થાપના કરે છે અને પ્લેટોને એવો તાર્કિક જવાબ આપે છે કે પ્લેટોએ આ વાતને સ્વીકારવી પડે. જોકે એ વાત બંને વચ્ચેનો પછીનો સમય શું થયું હશે એ ખબર નહીં, પણ એ પછીના મીમાંસકોએ આ વાતને માન્ય રાખી છે. કવિતાનો મહિમા કર્યો છે. કવિતામાં અનુકરણનો સિદ્ધાંત અત્યારે પણ ચર્ચાય છે અને પછીના ઘણા બધા મીમાંસકોએ એના જુદા જુદા અર્થઘટનો કર્યા. જે રીતે આપણે ભરતના રસસૂત્રના કેટલા બધા વર્ઝન મળે, કેટલા બધા અર્થઘટનો મળે અને કેટલા બધી ધીંગી વિચારણા મળે છે, એ જ પ્રકારે અનુકરણના સિદ્ધાંતનું અને કાવ્યના સત્ય અને જગતના સત્ય આ બંનેને સમજવાના પ્રયત્નોની એક આખી પરંપરા એરિસ્ટોટલ દ્વારા ઊભી થઈ છે. હવે પછી જે વાત કરવાના છીએ એ એરિસ્ટોટલના ટ્રેજેડી વિશેના ખ્યાલની વાત કરશું અને તમને ટ્રેજેડીની વ્યાખ્યા પહેલાં તો આપીશ અને એ વ્યાખ્યાના આધારે એણે ટ્રેજેડી સ્વરૂપને કઈ રીતે સમજાવ્યું છે એની વાત કરશું. આજે આપણે અહીંયા અટકીએ. મને લાગે છે કે એરિસ્ટોટલના કાવ્ય વિશેના જે સ્થાપનો છે એ તમને એ દૃઢ થયા હશે. એને તમે પુનઃ લખીને પાછા તૈયારી કરજો. શુભેચ્છાઓ. દિવાળી આવી રહી છે, બેસતું વરસ આવી રહ્યું છે. નવા વર્ષે આપણે સૌ સાજા સારા સ્વસ્થ થઈને મળીએ અને ફરીથી વિદ્યાયજ્ઞમાં જોડાઈ જઈએ એવી સૌને શુભેચ્છાઓ. સાચવજો, સૌનું ધ્યાન રાખજો. ધન્યવાદ.